મિત્રો, શું તમને લાગે છે કે તમારી ખૂબસૂરતી હવે પહેલા જેવી નથી રહી? શું તમે પણ અરીસામાં જોઈને તમારા ચહેરા પર પડતી કરચલીઓ, આંખ નીચેના કાળા કુંડાળા કે સફેદ થતા વાળથી ચિંતિત છો? શું તમને પણ એવું લાગે છે કે સમય કરતાં પહેલાં તમારા ચહેરાની ચમક ખોવાઈ રહી છે? તો હવે ચિંતા છોડો. આજે અમે તમારા માટે લાવ્યા છીએ આયુર્વેદના 25 અદ્ભુત અને અસરકારક નુસ્ખાઓ, જે માત્ર તમારી સુંદરતા જ પાછી નહીં લાવે, પણ તમને અંદરથી પણ યુવાન અને ઉર્જાવાન બનાવશે. આ વિડિયો દરેક ઉંમરની સ્ત્રીઓ, નાની બહેનો અને પુરુષો માટે અતિશય ઉપયોગી સાબિત થશે. ભલે તમારી ઉંમર 30 હોય, 40 હોય કે 50 હોય, આ ઉપાયો અપનાવવાથી તમે પણ 20 વર્ષના યુવાન જેવી સ્ફૂર્તિ અને તેજ અનુભવશો. ખાસ કરીને મારી બહેનો માટે તો આ વિડિયો એક ભેટ સમાન છે. તો આ વિડીયોને દરેક ભાઈઓ તથા બહેનો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન ક્યારેય પરિણામ આપતું નથી. તો ચાલો સમય બગાડ્યા વગર ઉપાય નંબર 1 થી શરૂઆત કરીએ. નંબર 1, આંખ નીચેના કાળા કુંડાળા. જો આંખ નીચે કાળા કુંડાળા પડી ગયા હોય તો કાચા બટેકાની છાલ કાઢી તેને છીણી લેવું અને તેનો રસ કાઢો. આ રસમાં રૂ બોળીને આંખો પર 15 મિનિટ મૂકી રાખવું. બટાકાનો સ્ટાર્ચ નેચરલ બ્લીચનું કામ કરે છે, જે કાળાશ દૂર કરી આંખોને ઠંડક આપે છે અને થાકને ઉતારે છે. નંબર 2, ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે વધતી ઉંમરે ચામડી લટકી પડતી હોય તો રાત્રે સૂતા પહેલા ચહેરા પર દિવેલથી હળવા હાથે માલિશ કરવી. દિવેલમાં એન્ટી એજિંગ ગુણ હોય છે, જે ચામડીમાં કોલેજનને વધારે છે. નિયમિત માલિશ કરવાથી ચામડી ટાઈટ થાય છે અને કરચલીઓનું નામશેષ થઈ જાય છે. નંબર 3ની વાત કરીએ, અકાળે સફેદ થતા વાળ માટે. જો નાની ઉંમરે વાળ સફેદ થવા લાગ્યા હોય તો આંબળાનો પાવડર અને મહેંદી લોખંડની કડાઈમાં પલાળીને આખી રાત રહેવા દો. સવારે આ પેસ્ટ વાળમાં લગાવો. આંબળા એ આયુર્વેદનું રસાયણ છે, જે વાળને મૂળમાંથી કાળા કરે છે અને કુદરતી કન્ડિશનરનું કામ પણ કરે છે. ઉપાય નંબર 4ની વાત કરીએ, ચહેરા પર ગ્લો લાવવા માટે. મોંઘી ક્રીમ લગાવવાને બદલે સવારે કાચા દૂધમાં ચપટી હળદર મિક્સ કરી ચહેરા પર લગાવવું. દૂધ લેક્ટિક એસિડથી ભરપૂર હોય છે, જે ચામડીના મૃત કોષો એટલે કે ડેડ સ્કિન દૂર કરે છે અને હળદર ચહેરા પર સોનેરી નિખાર લાવે છે. આ પ્રયોગ અઠવાડિયામાં 3 વાર કરવો. નંબર 5, વાળ ખરતા અટકાવવા એટલે કે હેરફોલ. ડુંગળીનો રસ કાઢી તેને વાળના મૂળમાં લગાવી 30 મિનિટ રાખવું. ડુંગળીમાં રહેલું સલ્ફર વાળના મૂળને મજબૂત કરે છે અને નવા વાળ ઉગાડવામાં પણ મદદ કરે છે. જો વાસ આવતી હોય તો તેમાં થોડું લીંબુ મિક્સ કરી શકાય છે. આ ઉપાયથી ખરતા વાળમાં ચમત્કારિક ફાયદો થાય છે. નંબર 6, હાથ પગની સુંદરતા માટે. ઉંમર વધતા હાથની નસો દેખાવા લાગે છે કે ચામડી સૂકી થઈ જાય છે તો ગ્લિસરીન અને ગુલાબજળ મિક્સ કરી રાત્રે હાથ પગ પર લગાવો. આ મિશ્રણ ત્વચામાં ભેજ જાળવી રાખે છે અને હાથ પગને બાળકના જેવા મુલાયમ બનાવે છે. ફાટેલી એડીઓમાં પણ આ રામબાણ ઇલાજ છે. નંબર 7, પેટની ચરબી ઘટાડવા. યુવાન દેખાવા માટે વજન કાબૂમાં હોવું ખૂબ જરૂરી છે. સવારે ખાલી પેટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં અડધું લીંબુ અને 1 ચમચી મધ નાખીને પીવું જોઈએ. આ ડિટોક્સ ડ્રિંક શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને ઓગાળે છે અને મેટાબોલિઝમને સુધારે છે. નંબર 8, શરીરના સાંધાના દુખાવા માટે. વધતી ઉંમરે ઘૂંટણ કે કમર દુખતી હોય તો રોજ રાત્રે 1 ચમચી મેથી પલાળી સવારે તે મેથી ચાવી જોવી અને પાણી પણ પી જવું. મેથી વાતનાશક છે, તેનાથી સાંધામાં લુબ્રિકેશન વધે છે અને વાનો દુખાવો દૂર થાય છે. તેથી તમે યુવાની જેવી સ્ફૂર્તિ પણ અનુભવી શકો છો. નંબર 9ની વાત કરીએ, દાંતની સફેદી અને મજબૂતી. હસતી વખતે પીળા દાંત તમારી સુંદરતાને બગાડે છે. અઠવાડિયામાં 2 વાર સરસવના તેલમાં મીઠું
અને હળદર મિક્સ કરી દાંતે ઘસવું. આનાથી દાંત મોતી જેવા ચમકે છે અને પેઢા પણ મજબૂત બને છે. મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે પણ આ શ્રેષ્ઠ ઉપાય છે. નંબર 10, ઊંઘ અને તણાવ મુક્તિ. સુંદરતાનો સીધો સંબંધ તમારી ઊંઘ સાથે છે. જો ઊંઘ ન આવતી હોય તો રાત્રે પગના તળિયે ગાયના ઘીથી 5 મિનિટ માલિશ કરવી. આનાથી મગજ શાંત થાય છે, ગાઢ ઊંઘ આવે છે અને ડાર્ક સર્કલ્સની સમસ્યા પણ આપોઆપ ઓછી થઈ જાય છે. વાત કરીએ ઉપાય નંબર 11ની. પિમ્પલ્સ અને ખીલ માટે. ચહેરા પર ખીલ કે ડાઘ હોય તો લીમડાના પાનની પેસ્ટમાં થોડી મુલતાનની માટી મિક્સ કરી લગાવવી. લીમડો એન્ટીબેક્ટેરિયલ છે, જે લોહી શુદ્ધ કરે છે. આનાથી ચહેરો ડાઘ વગરનો અને કાચ જેવો સાફ થાય છે. નંબર 12, હોઠ ગુલાબી કરવા. જો હોઠ કાળા પડી ગયા હોય તો રાત્રે સૂતી વખતે નાભીમાં એટલે કે ડૂટીમાં દેશી ગાયનું ઘી અથવા સરસવનું તેલ લગાવવું. નાભીનો સીધો સંબંધ આપણા ચહેરા અને હોઠ સાથે છે. આ પ્રયોગથી હોઠ ફાટતા બંધ થાય છે અને કુદરતી ગુલાબી રંગ આવે છે. મિત્રો, આગળના 13 ખૂબ જ મહત્વના ઉપાયો જોઈએ તે પહેલાં અમારા ગત વિડીયોમાં જેમણે સુંદર કોમેન્ટ્સ કરી છે અને અમને પ્રોત્સાહન આપ્યું છે તેવા અમુક દર્શકોના નામ અમે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ. તે નામ આ પ્રમાણે છે: પરીબેન અમદાવાદથી, સુમિતાબેન પટેલ અમેરિકાથી, હિતેશભાઈ દવે અમદાવાદથી, ભરતભાઈ પ્રજાપતિ, છાયાબેન મુંબઈથી, ગંગાબેન લાખાણી રાજકોટથી, મલેક નિઝામુદ્દીન અમદાવાદથી, દીપકભાઈ કારિયા જૂનાગઢથી, કરિશ્માબેન ઠાકર, કલ્પનાબેન શાહ, રમેશભાઈ એ પટેલ, અશ્વિનભાઈ ગાંધીનગરથી, નવીનભાઈ ચાવડા, ગીતાબેન પટેલ, ઈલાબેન પંડ્યા વોશિંગ્ટન ડીસી અમેરિકાથી, ચંદુભાઈ પંચાલ. આ સિવાય પણ ઘણા બધા મિત્રોએ ખૂબ સરસ મજાની કોમેન્ટો કરેલી છે પોતાના નામ સાથે, પરંતુ સમયના અભાવે દરેક કોમેન્ટ બતાવી શક્ય હોતી નથી. જેથી જે પણ લોકોના નામ બાકી રહી ગયા છે તે આવતા એપિસોડમાં અમે જરૂરથી ઉલ્લેખ કરવાની કોશિશ કરીશું. આપ દરેક વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરતા રહો. જો તમે પણ ઈચ્છતા હોય કે આવતા વિડીયોમાં અમે તમારા નામનો ઉલ્લેખ કરીએ તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં તમારું નામ, તમારું શહેર અને તમારા ઈષ્ટદેવનું નામ લખવાનું ભૂલશો નહીં. વહાલા મિત્રો, અહીં ખાસ નોંધ લેશો કે જે પણ મિત્રોએ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને વિડીયોને લાઈક કરેલો હશે તેના નામ જ ઉલ્લેખ કરવામાં આવશે. આપનું નામ અને આપની કોમેન્ટ વાંચીને જો તમારા સગા વહાલા, સંબંધી કે મિત્રો આપણા વિડીયો નિહાળતા હશે તો તે પણ તમારા ઉપર ગર્વ કરશે. તો ચાલો મિત્રો, હવે ઉપાય નંબર 13ની વાત કરી લઈએ. ઉપાય નંબર 13, હિમોગ્લોબિન અને લોહીની ઉણપ. ચહેરા પર લાલાશ ત્યારે જ આવે છે જ્યારે શરીરમાં લોહી પૂરતું હોય. રોજ 1 ગ્લાસ બીટ અને ગાજરનું જ્યુસ પીવું અથવા જમવામાં ગોળ અને ચણા લેવા. આનાથી શરીરમાં નવું લોહી બને છે અને ચહેરો નિસ્તેજ લાગવાને બદલે લાલ ટમેટા જેવો ચમકે છે. નંબર 14, આંખોનું તેજ વધારવા. ઉંમર વધતા ચશ્મા ન આવે તે માટે રોજ રાત્રે બદામ, વરિયાળી અને સાકરનો પાવડર દૂધ સાથે લેવો. આ મિશ્રણ આંખોની રોશની માટે અમૃત સમાન છે. આંખો તેજસ્વી હશે તો ચહેરો આપોઆપ આકર્ષક લાગશે. નંબર 15, સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે. પ્રેગ્નન્સી પછી કે વજન ઉતર્યા પછી સ્ટ્રેચ માર્ક્સ રહી ગયા હોય તો એલોવેરા જેલમાં વિટામિન ઈની કેપ્સ્યુલ મિક્સ કરી રોજ રાત્રે લગાવવી. વિટામિન ઈ ત્વચાને રિપેર કરે છે અને ડાઘ ધીમે ધીમે આછા થઈને ગાયબ થઈ જાય છે. ઉપાય નંબર 16, અનિચ્છનીય વાળ. સ્ત્રીઓને હોર્મોન્સના કારણે ચહેરા પર વાળ ઉગતા હોય તો ચણાના લોટમાં હળદર અને દહીં મિક્સ કરી ઉપટન ઘસવું. ધીરે ધીરે વાળના મૂળ નબળા પડે છે. આયુર્વેદ મુજબ નિયમિત ઉપટન કરવાથી રૂવાટી ઓછી થાય છે
અને ત્વચા મુલાયમ બને છે. નંબર 17, ગરદન અને કોણીની કાળાશ. ઘણીવાર ચહેરો રૂપાળો હોય પણ ગરદન કાળી હોય છે. આ માટે બેકિંગ સોડામાં લીંબુનો રસ મિક્સ કરી કાળી પડેલી જગ્યાએ ઘસવું. લીંબુ અને સોડા મેલને કાપી નાખે છે. ધ્યાન રાખવું, આ મિશ્રણ ચહેરા પર ન લગાવવું, ફક્ત ગરદન અને કોણી માટે જ છે. નંબર 18, કમરનો દુખાવો અને નબળાઈ. સ્ત્રીઓમાં કમરના દુખાવાની સમસ્યા ખૂબ સામાન્ય છે. આ માટે ગુંદરની રાબ અથવા ગુંદરના લાડુ શિયાળામાં ખાવા જોઈએ. બાવળનો ગુંદર હાડકાં મજબૂત કરે છે અને કેલ્શિયમની ઉણપ પણ પૂરી કરે છે, જેનાથી તમે થાક વગર કામ કરી શકો છો. નંબર 19, વાળમાં ખોડો એટલે કે ડેન્ડ્રફ દૂર કરવા. ખોડાને કારણે વાળ ખરતા હોય તો ખાટા દહીંમાં થોડું કાળા મરીનું ચૂર્ણ મિક્સ કરી માથામાં લગાવવું. 20 મિનિટ પછી ધોઈ નાખવું. દહીં માથાની ત્વચાને સાફ કરે છે અને ફંગલ ઇન્ફેક્શનને પણ દૂર કરે છે, જેનાથી વાળ રેશમી બને છે. નંબર 20, ડિટોક્સ વોટર એટલે કે શરીરની સફાઈ. યુવાન દેખાવા માટે શરીરની અંદરની સફાઈ જરૂરી છે. તાંબાના વાસણમાં આખી રાત ભરી રાખેલું પાણી સવારે નરણા કોઠે પીવું. આ પાણી શરીરમાં રહેલા ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સને પેશાબ વાટે બહાર કાઢે છે, જેનાથી ચામડીના રોગો થતા નથી. નંબર 21, પાચન તંત્ર સુધારવા. કહેવાય છે કે જેનું પેટ સાફ તેને રોગ માફ. રાત્રે સૂતી વખતે હુંફાળા પાણી સાથે 1 ચમચી ત્રિફળા ચૂર્ણ લેવું. ત્રિફળા તમારી પાચન ક્રિયા સુધારે છે, કબજિયાત મટાડે છે અને શરીરનું વજન વધવા દેતું નથી, જે યુવાની ટકાવવા માટે ખૂબ જ જરૂરી છે. નંબર 22, કરચલી મુક્ત ગરદન. ઉંમર વધતા ગરદનની ચામડી લબડી ન પડે તે માટે રોજ સવારે આકાશ તરફ મોઢું કરી 5 મિનિટ મોં ખુલ્લું બંધ કરવાની કસરત કરવી. આનાથી ગળાના સ્નાયુઓ ખેંચાય છે અને ડબલ ચીનની સમસ્યા દૂર થાય છે, જેથી ચહેરો સુડોળ લાગવા લાગે છે. નંબર 23ની વાત કરીએ. શું ખાવું? હંમેશા યુવાન રહેવા માટે ભોજનમાં એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર વસ્તુઓ જેવી કે પાલક, ટામેટાં, પપૈયું, આંબળા અને બદામનો સમાવેશ કરવો. ફ્રીજનું ઠંડુ પાણી પીવાને બદલે માટલાનું પાણી પીવો. સિઝન પ્રમાણેના ફળ ખાવાનો હંમેશા આગ્રહ રાખો. નંબર 24ની વાત કરીએ. શું ના ખાવું? કયા ફૂડને એવોઇડ કરવા? સફેદ ખાંડ અને મેંદો ચામડીના સૌથી મોટા દુશ્મન છે. વધારે પડતી ખાંડ ખાવાથી ચામડી જલ્દી ઘરડી થાય છે. તે જ રીતે પેકેટ ફૂડ, જંક ફૂડ અને વધારે પડતું તીખું તળેલું ખાવાનું બંધ કરવું જોઈએ, કારણ કે તે શરીરમાં ગરમી અને પિત્તને વધારે છે. નંબર 25, મનની પ્રસન્નતા. છેલ્લો અને સૌથી મહત્વનો ઉપાય, હંમેશા ખુશ રહેવું. આયુર્વેદ કહે છે કે ચિંતા ચિતા સમાન છે. વધારે પડતું ટેન્શન લેવાથી હોર્મોન્સ બગડે છે અને ચહેરા પર તેની સીધી અસર દેખાવા માટે છે. માટે રોજ થોડો સમય પ્રાણાયામ કરો, ઈશ્વરનું ધ્યાન ધરો અને હંમેશા હસતા રહો. મિત્રો, આવી જ વધારે માહિતી માટે અમારી ચેનલ પર ઘણા બધા વિડીયો આપવામાં આવ્યા છે, તો એકવાર ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ જરૂરથી નિહાળજો. તેમજ આગળ પણ આવી જ આયુર્વેદિક માહિતી તેમજ જીવનમાં ઉપયોગી બને તેવી માહિતી સમયસર મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બાજુમાં રહેલ નોટિફિકેશન બેલને પણ ઓલ ઉપર સેટ કરવાનું ભૂલશો નહીં, જેથી અમે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન મળતી રહે. ફરી મળીશું વહાલા મિત્રો કોઈ નવા એપિસોડ સાથે, કોઈ નવી માહિતી સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.